ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર 10મું ચેપ્ટર જે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની વાત કરતા હતા તેની અંદર આપણે હેલો એરિન સંયોજનોના છે પ્રક્રિયાઓ એટલે કે રાસાયણિક ગુણધર્મ છે એ સમજ્યા। તો એની અંદર પહેલો ગુણધર્મ જોયો કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા, બીજો ગુણધર્મ જોયો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા। હવે ત્યાર પછી આજના લેક્ચરની અંદર એટલે કે ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કર્યો। તો એની અંદર એ પણ પ્રક્રિયાઓ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન અને ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન। તો હવે આજના લેક્ચરની અંદર આપણે વાત કરવી છે ધાતુઓ સાથેની પ્રક્રિયા। તો આજની જે આ બંને પ્રક્રિયાઓ છે તે પણ બંને પ્રક્રિયાઓ મોસ્ટ આઈએમપી છે। નીટની અંદર વારંવાર આ પ્રક્રિયાઓમાંથી છે એમસીક્યુ છે એમસીક્યુ પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ બંને પ્રક્રિયાઓ છે એ પણ આપણે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાની છે। તો ત્રીજો રાસાયણિક ગુણધર્મ છે ધાતુઓ સાથે પ્રક્રિયા। તો આપણે ધાતુઓ સાથેની પ્રક્રિયા છે એની વાત કરવાની છે। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો બે પ્રક્રિયા છે વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા અને ફિટિંગ પ્રક્રિયા। તો પહેલી પ્રક્રિયા આપણે જોઈએ વુડ્સ ફિટિંગ પ્રક્રિયા। તો વુડ્સ ફિટિંગ પ્રક્રિયા તો વુડ્સ ફિટિંગ પ્રક્રિયાની આપણે વાત કરીએ તો વુડ્સ ફિટિંગ પ્રક્રિયાની અંદર તો આપણે આ ગુણધર્મ છે કોનો અભ્યાસ કરીએ છીએ તો કે હેલો એરિન સંયોજનો। તો આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડના મિશ્રણની જ્યારે શુષ્ક ઇથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપને શું આપે છે આલ્કાઇલ એરિન બને છે અને આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા કહે છે। તો વિદ્યાર્થી મિત્રો તમને પ્રક્રિયા સમજાવું તો આપણે અહીંયા યલો એરિન સંયોજન લઈએ તો આ સંયોજન છે એ કયું છે એક્સ લખો એટલે યલો એરિન। એની સાથે કોની પ્રક્રિયા કરવી છે તો આને કહેવાય એરાઇલ હેલાઇડ। શું કહેવાય આને એરાઇલ હેલાઇડ। તો આ છે વિદ્યાર્થી મિત્રો એરાઇલ હેલાઇડ છે। એની સાથે આલ્કાઇલ હેલાઇડ તો આલ્કાઇલ હેલાઇડ એટલે શું થશે RX। તો આને શું કહેવાય આલ્કાઇલ હેલાઇડ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં કોની હાજરીમાં શુષ્ક ઇથરની હાજરીમાં તો શુષ્ક ઇથરની હાજરીમાં છે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા। તો સોડિયમ ધાતુ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું બને આલ્કાઇલ એરિન સંયોજન બને। એટલે આ જે એક્સ છે એની સાથે કોણ જોડાશે એનું વિસ્થાપન કોણ કરશે આર। તો આર બનશે એટલે શું થઈ જશે અહીંયા આલ્કાઇલ। આર એટલે શું થાય આલ્કાઇલ અને આ બેન્ઝીન રિંગ છે એને શું કહેવાય તો બેન્ઝીન રિંગને એરિન સંયોજન કહેવાય। એટલા માટે આને આપણે શું કહેશું આલ્કાઇલ એરિન। તો કયું સંયોજન આપે છે આપને આલ્કાઇલ એરિન સંયોજન આપે છે। તો બીજું શું મળશે આપને તો બીજું Na અને એની સાથે કોણ જોડાશે એક્સ એટલે પ્લસ શું મળશે આપને NaX। તમારી ટેક્સ્ટ બુકની અંદર આ પ્રક્રિયા સંતુલિત નથી કરી પણ જો એક્સ એક અહીંયા છે એક અહીંયા છે એટલે આપણે અહીંયા 2 મોલ કોના લેવા જોશે સોડિયમના। તો અહીંયા 2 મોલ શું મળશે NaX એટલે પ્રક્રિયા છે એ શું થઈ ગયું તો પ્રક્રિયા છે એ સંતુલિત થઈ ગઈ। તો વિદ્યાર્થી મિત્રો વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયાની વ્યાખ્યા પણ તમને આવડવી જોઈએ અને એનું આ ઉદાહરણ પણ તમને આવડવું જોઈએ। તો એની અંદર આપણે હજી એક એનું ઉદાહરણ આપું ક્લોરોબેન્ઝીન। શેની વાત કરવાની છે આપણે ક્લોરોબેન્ઝીન। તો ક્લોરોબેન્ઝીન તમે લ્યો અહીંયા ઉદાહરણની અંદર તો બેન્ઝીન ઉપર Cl એની સાથે કોની પ્રક્રિયા કરો છો તો CH3Cl એટલે તમે આલ્કાઇલ હેલાઇડ લીધું ક્લોરોમિથેન એની સાથે સોડિયમ ધાતુની પ્રક્રિયા કરો કોની હાજરીમાં શુષ્ક ઇથરની હાજરીમાં। તો શુષ્ક ઇથરની હાજરીમાં તમે પ્રક્રિયા કરશો તો શું મળશે આપને આ CH3 છે એ અહીંયા Cl ના સ્થાને જોડાઈ જશે
એટલે ટોલ્યુઇન મળી ગયું. શું મળી ગયું આપને? બેન્ઝીન ઉપર CH3 પ્લસ 2 મોલ છે એ શું મળશે? તો અહીંયા 2 મોલ સોડિયમના લેશો એટલે NaCl, તો 2 મોલ શું મળશે? NaCl. તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તો વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા. ખાસ યાદ રાખજો, વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા અને ફિટિંગ પ્રક્રિયા, તો એનો તફાવત પણ આપને ખબર હોવી જોઈએ. હાલો, સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો ત્યાર પછીની બીજી પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીએ. તો બીજી પ્રક્રિયા છે ખાલી ફિટિંગ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા છે? ફિટિંગ પ્રક્રિયા. હાલો, તો ફિટિંગ પ્રક્રિયાની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ. તો ફિટિંગ પ્રક્રિયાની અંદર એરાઇલ હેલાઇડ સંયોજનોની જ્યારે શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સમાનધર્મી સંયોજન આપે છે, જેમાં 2 એરાઇલ સમૂહો છે પરસ્પર શું હોય છે? જોડાયેલા હોય છે. તો આ પ્રક્રિયાને શું કહેવાય? તો ફિટિંગ પ્રક્રિયા કહેવાય છે. તો એની અંદર આપણે 2 મોલ છે એ શું લેવાનું છે? હેલો એરિન અથવા એરાઇલ હેલાઇડ. એની પ્રક્રિયા છે એ કોની સાથે? સોડિયમ ધાતુ સાથે કરવાની છે. કોની હાજરીમાં કરવાની છે? તો કે શુષ્ક ઇથરની હાજરીમાં. તો શુષ્ક ઇથરની હાજરીમાં છે એ પ્રક્રિયા કરવામાં આવે તો આ એરિન સંયોજનો છે એ શું થશે? સમાનધર્મી સંયોજન આપશે. અને જ્યારે 2 એરાઇલ સમૂહો છે એ પરસ્પર છે એ શું થશે? જોડાઈ જશે. એટલે અહીંયા 2 છે એ શું થશે? NaX. એટલે અહીંયા 2 એરાઇલ સમૂહો છે એ પરસ્પર છે એ શું થશે? જોડાઈ જશે. અને પ્લસ શું મળશે આપને? 2NaX. તો આ જે નિપજ મળી તો એ નિપજનું નામ શું થાય? તો આ નિપજનું નામ થાય ડાયફિનાઇલ. શું નામ થાય? ડાયફિનાઇલ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ફિટિંગ પ્રક્રિયા. તો આમાંથી પણ નીટની અંદર છે એ MCQ છે, એ MCQ પૂછાય છે. તો વ્યવસ્થિત રીતે છે આ બંને પ્રક્રિયાઓ, વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા અને ફિટિંગ પ્રક્રિયા છે એ કમ્પ્લીટ છે એ તૈયાર કરી નાખજો. સમજાણું? હાલો, હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્નો જે આપેલા છે તો એ લખાણ સંબંધિત પ્રશ્ન તમારી જાતે કરવાના છે. એની અંદર 10.7 તમને આપ્યું છે કે ભાઈ નીચે દર્શાવેલી જોડ આપેલી છે એમાંથી કયો આલ્કાઇલ હેલાઇડ SN2 ક્રિયાવિધિ દ્વારા વધુ ઝડપથી પ્રક્રિયા કરશે અને તે અંગે તમે શું અપેક્ષા રાખો છો? તો તમારા ઉત્તરને છે એ તમારે સમજાવવાનો છે. 3 જોડ તમને આપેલી છે અને આપણે આગળના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો તમને કીધું છે કે SN2 ક્રિયાવિધિ હોય તો એની અંદર તમારે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ ઉપરથી તમારે છે એ શું કરવાનું છે? તો આ પ્રશ્નને સમજાવવાનો છે. તો એવો જ પ્રશ્ન એક 10.8 આપ્યો છે. તો 10.8 ની અંદર તમને કીધું છે કે ભાઈ નીચે દર્શાવેલી હેલોજન સંયોજનની જોડ પૈકી કયું સંયોજન ઝડપથી SN1 પ્રક્રિયા આપે છે? એટલે ઓલા SN2 કરતા આનો ક્રમ કેવો આવશે? ઉલટો આવશે. ઓકે. હાલો, અને 10.9 છે તો એની અંદર તમારે બધી જ જે આપણે આ ચેપ્ટરની અંદર પ્રક્રિયાઓ છે એ ભણ્યા તો એ પ્રક્રિયાઓ છે એની અંદર તમારે ABCDEFE સુધી અને R અને R' સુધી તમારે છે એ શું કરવાનું છે? ઓળખવાનું છે. એટલે એ પણ તમારે હોમવર્કની અંદર. તો લખાણ સંબંધિત પ્રશ્ન છે એ બધાય તમારે હોમવર્કની અંદર કરવાના છે. અને હવે ત્યાર પછી આપણે વાત કરવાની છે પોલીહેલોજન સંયોજન. હાલો, તો પોલીહેલોજન સંયોજનની વાત કરીએ. 2-3 સંયોજન આજે ભણશું, 2-3 સંયોજન કાલે. એટલે આપણું ચેપ્ટર છે એ શું થઈ જશે? પૂર્ણ થઈ જશે. હાલો, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી હતી પોલીહેલોજન સંયોજનો. તો પોલીહેલોજન સંયોજનો કોને કહેવાય? તો એ આગળ મેં પણ તમને સમજાવ્યું હતું કે એક કરતાં વધુ હેલોજન પરમાણુ ધરાવતા કાર્બનિક સંયોજનોને છે એ શું કહેવાય? પોલીહેલોજન સંયોજન કહેવાય છે. તો પહેલાં આપણે એની વ્યાખ્યાની વાત કરીએ. એક કરતાં વધારે
એક કરતાં વધારે હેલોજન પરમાણુ તો હેલોજન પરમાણુઓ ધરાવતા કાર્બનિક સંયોજનોને કાર્બનિક સંયોજનો તો કાર્બનિક સંયોજનો પોલીહેલોજન સંયોજનો કહે છે. હાલો, તો એ તો બધાને ખબર જ છે કે જે કાર્બનિક સંયોજન હોય એમાં એક કરતાં વધારે શું હોય, હેલોજન પરમાણુ ધરાવતા હોય. તો એ હેલોજન પરમાણુ ધરાવતા હોય તો એવા સંયોજનોને શું કહેવાય, પોલીહેલોજન સંયોજન કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગના આ સંયોજનો છે એનો ઉપયોગ ઉદ્યોગોની અંદર, શેની અંદર ઉપયોગ કરશું આપણે, ઉદ્યોગોની અંદર, કૃષિ ક્ષેત્રે, તો એની અંદર ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્રે છે એ કૃષિ ક્ષેત્રે આનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે 5 થી 6 પોલીહેલોજન સંયોજનો આપ્યા છે. તો એ પોલીહેલોજન સંયોજનોના નામ અને એના જે ગુણધર્મો છે એ ગુણધર્મો આપેલા છે. તો એની આપણે વાત કરીએ, ગુણધર્મ અને તેના ઉપયોગો પણ આપેલા છે. તો એ આપણે જોઈએ તો એની અંદર આ ચેપ્ટરની અંદર આપણે 5 થી 6 શું આપેલા છે, પોલીહેલોજન સંયોજનો આપેલા છે. તો એની અંદર પહેલું પોલીહેલોજન સંયોજનની વાત કરીએ, ડાયક્લોરોમિથેન. હાલો, ડાયક્લોરોમિથેન. તો એનું અણુસૂત્ર ડાયક્લોરો એટલે 2 ક્લોરીન, મિથેન એટલે 1 કાર્બન, એટલે શું થશે, CH2Cl2. જો કાર્બનની સંયોજકતા કેટલી, તો કે કાર્બનની સંયોજકતા છે એ 4. તો એની સાથે ડાયક્લોરો, તો ડાયક્લોરો એટલે 2 Cl જોડાઈ ગયા એટલે 2 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ. બાકીની સંયોજકતા કોના વડે પરિપૂર્ણ કરવાની, હાઇડ્રોજન વડે. એટલે એનું અણુસૂત્ર શું થાય, CH2Cl2. અને એનું સામાન્ય નામ તમારે આપવું હોય તો એનું સામાન્ય નામ થાય મિથિલિન ક્લોરાઇડ. શું નામ થશે એનું સામાન્ય નામ, મિથિલિન ક્લોરાઇડ. તો એનું સામાન્ય નામ છે એ શું થશે, મિથિલિન ક્લોરાઇડ. ઓકે, હાલો. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપયોગોની વાત કરી દઈએ તો ડાયક્લોરોમિથેન છે એનો સૌથી વધુ ઉપયોગ, ડાયક્લોરોમિથેન નો સૌથી વધુ ઉપયોગ, મિથેનનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે, તો સૌથી વધુ ઉપયોગ દ્રાવક તરીકે થાય છે. કોના તરીકે, દ્રાવક તરીકે. ત્યાર પછી રંગને દૂર કરવા માટે, તો રંગને દૂર કરવા માટે અને વાયુ વિલયમાં છે એ નોદક તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઔષધોના ઉત્પાદનની અંદર, શેની અંદર, ઔષધોના ઉત્પાદનમાં પણ એનો ઉપયોગ થાય છે. અને પ્રક્રમ દ્રાવક તરીકે ઉપયોગી છે. અને તે ધાતુની સફાઈ માટે પરિષ્કૃતિક દ્રાવક તરીકે પણ ઉપયોગી છે. અને મિથિલિન ક્લોરાઇડ છે એ મનુષ્યના ચેતાતંત્રને શું કરે છે, નુકસાન પહોંચાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એના શું હતા, ઉપયોગો હતા. હવે આપણે એની વાત કરીએ તો જો મિથિલિન ક્લોરાઇડ છે તો શું કરશે, તો મિથિલિન ક્લોરાઇડ નુકસાનકારક છે. તો મિથિલિન છે એ મિથિલિન ક્લોરાઇડ છે એ મનુષ્યના ચેતાતંત્રને શું કરે છે, તો ચેતાતંત્રને નુકસાન પહોંચાડે છે. ચેતાતંત્રને શું કરે છે, નુકસાન કરે છે. અને હવામાં રહેલા મિથિલિન ક્લોરાઇડના થોડા પણ પ્રમાણના સંપર્કમાં આવવાથી શું થશે, તો શ્રવણ અને દ્રશ્ય ક્ષમતા છે એ આંશિક નુકસાન થાય છે. જો મિથિલિન ક્લોરાઇડના છે એ થોડાક પ્રમાણની અંદર પણ જો તમે સંપર્કમાં આવો તો એની અંદર 2 વસ્તુ, એક શ્રવણ એટલે શું થાય, સાંભળવું. અને બીજું છે દ્રશ્ય એટલે જોવું.
તો એની અંદર શ્રવણ ક્ષમતા અને દ્રશ્ય ક્ષમતામાં શું થશે? તો એ દ્રશ્ય ક્ષમતામાં છે એ ઘટાડો થશે, આંશિક છે એ નુકસાન પહોંચાડે છે. અને હવામાં જો મિથિલિન ક્લોરાઇડનું વધુ પ્રમાણ આવે, આ થોડુંક પ્રમાણ હતું ત્યારની વાત છે, પણ હવામાં છે એ મિથિલિન ક્લોરાઇડના વધુ પ્રમાણથી છે એ શું થશે? તો ચક્કર આવવા, ઉલટી થવી અને હાથ પગની આંગળીઓ અને અંગૂઠામાં છે એ ઝણઝણાટી તથા જડતા આવવી વગેરે છે એ વગેરે એના શું છે આપણા સંપર્કમાં આવે તો આવી એની અસર જોવા મળશે. અને જો મિથિલિન ક્લોરાઇડ મનુષ્યની ત્વચાના સીધા સંપર્કમાં આવે તો તીવ્ર છે એ શું થાય છે? બળતરા થાય છે અને ત્વચા છે એ આછા લાલ રંગની બને છે. અને તે આંખોના સીધા સંપર્કમાં આવે તો કોર્નિયાને છે એ પણ શું કરી શકે છે? બાળી નાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે પેલું પોલીહેલોજન સંયોજનની વાત કરી, ડાયક્લોરોમિથેન. તો ડાયક્લોરોમિથેન છે તો એ વિદ્યાર્થી મિત્રો ઉપયોગ અને કેવી રીતે આપને નુકસાન કરતા છે તો એ આપણે યાદ રાખવાનું છે. આ આપણે નવા સિલેબસની અંદર છે, એની બનાવટ આપેલી નથી, પણ બનાવટ જો તમારે એની લખવી હોય તો એ બનાવટ પણ તમે લખી શકો. જે 11મા ધોરણની અંદર ભણી ગયા તમે કે ભાઈ CH4 મિથેનનું છે એ શું કરવામાં આવે? તો ક્લોરિનેશન Cl2 સાથે HV અથવા યુવીની હાજરીમાં જો પ્રક્રિયા કરો તો એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને શું બનશે? CH3Cl અને પ્લસ શું મળશે? હાઇડ્રોક્લોરિક એસિડ. અને અહીંયા આપણે એમ કહેતા હતા કે જ્યાં સુધી અહીંયા હાઇડ્રોજન હોય ત્યાં સુધી આગળ છે શું થાય? ક્લોરિનેશન થાય. એટલે હજી તમે આનું ક્લોરિનેશન કરો, CH3Clનું હજી તમે ક્લોરિનેશન કરો HVની હાજરીમાં, તો હજી તમને શું મળશે? CH2Cl2 અને પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ. તો આ તમારે બનાવટ લખવી હોય તો લખી શકાય, અથવા તો ડાયરેક્ટ તમે અહીંયા Cl2ના 2 મોલ લઈ લ્યો તો પણ લખી શકાય. જો એક જ સમીકરણમાં તમારે લખવું હોય તો આવી રીતે લખવાનું, CH4 સાથે 2 મોલ Cl2ની પ્રક્રિયા કરો HVની હાજરીમાં, એટલે ડાયરેક્ટ તમારે નિપદ લખવાની CH2Cl2 અને પ્લસ 2 હાઇડ્રોક્લોરિક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો, આ એની શું થઈ? ડાયક્લોરોમિથેનની. તો ડાયક્લોરોમિથેનની છે એ બનાવટ. ઓકે, હાલો. તો હવે આવતા લેક્ચરની અંદર 4 થી 5 છે એ આપણે શું કરશું? જે પોલીહેલોજન સંયોજન છે તો એની આપણે આવતા લેક્ચરની અંદર વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી કમ્પ્લીટ કરી નાખજો. અને આવતા આ લેક્ચરની અંદર લખાણ સંબંધિત જે પ્રશ્નો તમને આપેલા છે તો એ પણ કમ્પ્લીટ તમારે તૈયાર કરવાના છે. ઓકે, હાલો, અહીં સુધી કમ્પ્લીટ તૈયાર કરી નાખો. એટલે આવતા એક લેક્ચરની અંદર પોલીહેલોજન સંયોજનની માહિતી આપી દઉં એટલે આપણું ચેપ્ટર છે એ ચેપ્ટર થઈ જાય પૂર્ણ. ત્યાર પછી નવું ચેપ્ટર છે એ નવું ચેપ્ટર આપણે ચાલુ કરી દઈએ. એટલે 10મું ચેપ્ટર છે હેલો આલ્કેન અને હેલોએરિન સંયોજનો છે એ આપણે કમ્પ્લીટ પૂરું થઈ જાય.